નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભારતમાં ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવ આપવા માટે જાણીતી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ગણદેવીના નવા હોદ્દેદારોની આજે અધિકૃત વરણી કરવામાં આવી છે. ચીખલી પ્રાંત અધિકારી પ્રીતિશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી 16 ડિરેક્ટરોની બેઠકમાં ચેરમેન પદે સમન્વય પેનલના અમિત પટેલ અને વાઇસ ચેરમેન પદે અલ્પેશ દેસાઈની બિનહરીફ વરણી કરાતા સભાસદો અને ડિરેક્ટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટના રોજ યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ ચેરમેન જયંતિ પટેલના માર્ગદર્શન હેઠળની સમન્વય પેનલે 11 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ચેરમેન બનતા અમિત પટેલે ગણદેવી સુગરની ઊંચા ભાવ આપવાની પરંપરા જાળવી રાખવા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની કટિબદ્ધતા દર્શાવી હતી. સાથે જ તેમને ફેક્ટરીના ઇથેનોલ પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલ ખાંડના સારા ભાવોને ધ્યાને રાખીને જ્યુસને બદલે મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. અન્ય કોઈ પણ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ નથી, તો શ્રી અલ્પેશભાઈ ચંદુભાઈ દેસાઈને પ્રથમ 2.5 વર્ષની મુદત માટે અથવા બીજી નિમણૂક ન થાય ત્યાં સુધીની મુદત માટે મંડળના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું. ડિસ્ટિલરી પ્રોજેક્ટની અંદર જે અમારું ફોકસ હતું એની અંદર અમે સારા કન્સલ્ટન્ટોની નિમણૂકો પણ કરશું. પણ જે આ જે ડિસ્ટિલરી પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો છે એ બી હેવી એટલે કે ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથેનોલ બને, પણ અત્યારે જે ખાંડના ભાવ જોતા ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથેનોલ બનાવી શકાય એ પરિસ્થિતિમાં નથી. જે આપણે મોલાસીસમાંથી જ ઇથેનોલ બનાવવાનો પ્રોજેક્ટ છે તે અમે હાલ ચાલુ રાખીશું. જ્યારે ખાંડના ભાવો ઘટશે અને સંજોગો દેખાશે ત્યારે અમે જ્યુસમાંથી ડાયરેક્ટ ઇથેનોલ બનાવવાના પ્રોજેક્ટની અમે શરૂઆત કરીશું. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે, તેમાં પ્રમુખ તરીકે અમિતભાઈ અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈની જે વરણી થઈ છે તેને હું શુભેચ્છા પાછું છું. અને આ સુગર ફેક્ટરી દિવસે ને દિવસે પ્રગતિ કરે અને વર્ષોથી ભાવ વધુ આપતી ગણદેવી સુગર ફેક્ટરી છે, તો આગામી વર્ષોમાં પણ વધુ ભાવ આપે એવી અભ્યર્થના રાખીએ છીએ, લોકો પાસે આશા રાખીએ છીએ. અને આ જે નવા પ્રોજેક્ટો જે સર કરે એ જ અમે ઈચ્છીએ છીએ.